નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। આજે છે મિત્રો 29 તારીખ અને મિત્રો આજે મંગળવારની જે હવામાન વિભાગની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે અતિભારે વરસાદ છે તે પડવાનો છે। 29 તારીખની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર હવે મિત્રો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। સવારની મિત્રો આપણે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, ત્યાર પછી મિત્રો ભાવનગર જેવા વિસ્તારો છે, વડોદરાના કેટલાક વિસ્તારો છે, સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો 8 વાગ્યા પછી આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે। ભારે અતિભારે છૂટા સ્તરે ભારે વરસાદ આજે ક્યાં પડવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપી દેવાના છીએ। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો મારા વાલીડાઓ તો તમે એક લાઇકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો હવામાનની અપડેટ ઉપર આપણે વિંડીના માધ્યમથી એક નજર કરી લેવાના છીએ। તમને જે મિત્રો 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। સૌથી વધુ વરસાદની આગાહી છે તે મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જોશો તો દરિયા કિનારાનો જે વિસ્તાર છે એટલે કે મિત્રો જે સુરત છે, વલસાડ છે, તે ભાવનગર છે, તે વિસ્તારોની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલું છે। ત્યાર પછી મિત્રો મહુવા, અલંગા અને ત્યાર પછી મિત્રો અમરેલીના વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવોથી અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો તમે જોશો તો મિત્રો જે રાજસ્થાન તરફથી આવેલી સિસ્ટમની જે અસરો છે તમે જુઓ, જે રાજસ્થાન તરફથી આવેલી આ બધી જે આવેલી સિસ્ટમની અસરો છે તેની અસરો ગુજરાત સુધી તેની અસરો છે તે પણ જોવા મળી રહી છે। ગઈકાલની તુલનાની અંદર જો વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ આ વિસ્તારોની અંદર હવે મેઘાએ છે તે ધબધબાટે બોલાવી હતી, કારણ કે મિત્રો ગઈકાલે મિત્રો દાહોદ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું। અગાઉ 2 દિવસની વાત કરું તો સાથે સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિભારે વરસાદ છે તે પણ ખાબક્યો હતો। આજથી મિત્રો જે વરસાદની જે તીવ્રતા છે એટલે કે મિત્રો 29 તારીખથી વરસાદની જે તીવ્રતાની અંદર થોડો ઘણો આપણને ઘટાડો છે તે જોવા મળી શકે છે। અમુક જિલ્લાઓની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવે છે, કારણ કે મિત્રો અમુક જિલ્લાઓની અંદર છે તે મિત્રો યલો એલર્ટ છે તે પણ આપી દેવામાં આવે છે, કારણ કે મિત્રો હવે 29 તારીખથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો છે તે આપણને જોવા મળવાનો છે। કારણ કે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો 27 તારીખથી લઈને 29 તારીખ સુધી વરસાદની શક્યતાઓ હતી તે વ્યક્ત કરવામાં આવેલી હતી। હવે ધીરે ધીરે વરસાદની શક્યતાઓમાં થોડો આપણને ઘટાડો છે તે આપણને જોવા છે તે મળવાનો છે, કારણ કે મિત્રો વાત કરીએ તો હજુ આ વિસ્તારોની અંદર જે વરસાદ છે તે હજુ સુધી ખાબક્યો નથી, કારણ કે મિત્રો જે કચ્છ જિલ્લો છે ત્યાં પણ મિત્રો હજી વરસાદ છે તે ધબધબાટે નથી બોલાય। આવનારા દિવસોની અંદર પણ હવે કચ્છ ભુજ વિસ્તારોની અંદર હવે મેઘો છે તે ધબધબાટે બોલાવાનો છે, કારણ કે મિત્રો રાજસ્થાન તરફથી આવેલી સિસ્ટમ જે બોર્ડર લગતા વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યાર પછી મિત્રો અહેમદાબાદ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ વધારે માત્રાની અંદર વરસાદ છે આપણને જોવાશે તે મળી રહ્યો હતો। ત્યાર પછી મિત્રો તમને સવારની હવામાન અપડેટની વાત કરું તો મિત્રો આપણને જે 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો આપણને 12 વાગે વરસાદ છે તે કેવો જોવા મળવાનો છે। વાત કરીએ તો મિત્રો જે આપણે જે 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર છે તો મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, કારણ કે મિત્રો વાદળછાયું વાતાવરણ છે તે પણ આપણને જોવા છે તે મળવાનું છે, કારણ કે મિત્રો જે ઘનઘોર વાદળો આવી પહોંચશે ત્યાર પછી મિત્રો વરસાદ તો નહીં પડે, કારણ કે મિત્રો આપણે વરસાદી વાતાવરણ છે તે આપણને જોવા મળવાનું છે। ગરમીના બફારામાંથી ઉકળાટમાંથી પણ આપણને જે રાહત છે તે મળી ગઈ છે, કારણ કે મિત્રો આપણને જો તમે આ બાજુ રાજસ્થાન બાદથી આવતી સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ચલો તમને સંપૂર્ણ કઈ રીતે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે, કારણ કે મિત્રો તમે જો આ સિસ્ટમ છે તે મિત્રો અત્યારે આ વિસ્તારોની અંદર છે તે આવી પહોંચેલી છે, તેની સીધી જ અસર મિત્રો ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। આ સિસ્ટમ છે મિત્રો ભોપાલ, ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની આગળના વિસ્તારો છે મંદરોસર, ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની અંદર અત્યારે છે તે ધબધબાટી
બોલાવી છે। આ જે રાજસ્થાન ઉપર આવેલી સિસ્ટમની અસરો છે તે મિત્રો આપણને ગુજરાતની અંદર તેની અસરો છે તે જોવા મળી રહી છે। કારણ કે મિત્રો ગુજરાત ઉપર બે સિસ્ટમો સક્રિય હતી। એક સિસ્ટમ મિત્રો રાજસ્થાન ઉપર સક્રિય હતી અને એક સિસ્ટમ મિત્રો ગુજરાતમાં અને રાજસ્થાનમાં સક્રિય હતી। આજે પણ મિત્રો બીજી સિસ્ટમ આપણે જે ઇન્દોરના કેટલાક વિસ્તારો છે, રતલામના કેટલાક વિસ્તારો છે, મંદરોસા છે, આગળ છે, ત્યાર પછી મિત્રો બ્યુવરના કેટલાક વિસ્તારો જે ભોપાલ છે, આવા વિસ્તારોની અંદર અત્યારે ખૂબ વધારે માત્રાની અંદર વરસાદ છે તે પડી રહ્યો છે અને ત્યાં વરસાદ છે તે ધબધબાટી બોલાવી છે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વરસાદે ધૂમ પણ મચાવી દીધેલી છે। તમે જો આ સિસ્ટમ છે તે મિત્રો લાલચોળ સિસ્ટમ છે તે અત્યારે તૈયાર થઈ ચૂકી છે। એ સિસ્ટમ છે તે મિત્રો રાજસ્થાનની અંદર છે તે મિત્રો બૂમ છે તે પડાવી રહી છે। લાલચોળ સિસ્ટમ છે, આપણે 2 દિવસ અગાઉ મિત્રો ગુજરાતમાં પણ આવી સિસ્ટમ છે તે આપણને જોવા મળી હતી। તેના લીધે જ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ છે તે પડી રહ્યો હતો। આ સીધી જ આ જે સિસ્ટમ છે મિત્રો ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। પછી મિત્રો તમે જોશો તો આ સિસ્ટમનો જે ટ્રેક છે તે પણ બદલી શકે છે અને આ સિસ્ટમ જે નિષ્ક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે મિત્રો રાજસ્થાનથી આ સિસ્ટમ આવતા તેની જે ગતિવિધિમાં છે થોડો ઘટાડો પણ થઈ શકે છે અને આ સિસ્ટમ જે નબળી પણ છે તે પણ પડી શકે છે। આ સિસ્ટમ અત્યારે આ વિસ્તારોની અંદર ખૂબ વધારે ધૂમ છે તે મચાવી રહી છે અને આ જે સિસ્ટમ છે તે મિત્રો જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદની અંદર પણ આ સિસ્ટમે ધૂમ છે તે મચાવી છે। તમે જે કચ્છ જે વિસ્તાર છે ત્યાં જોશો તો આપણને કોઈ પણ વરસાદી માહોલ છે તે આપણને જોવા નથી મળે। કારણ કે મિત્રો કચ્છની અંદર હજુ સુધી ઓછો જ આ વર્ષે ઓછો વરસાદ છે જે નોંધાયો હતો। આ વર્ષે વધુ વરસાદ છે ત્યાં વિસ્તારોની અંદર વધુ વરસાદ પડ્યો હતો। કારણ કે મિત્રો જે સાબરકાંઠાના વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો મહીસાગર છે, ત્યાર પછી મિત્રો બનાસકાંઠાના વિસ્તારો છે, આવા વિસ્તારોની અંદર પણ મિત્રો 12 ઇંચ સુધીનો વરસાદ છે તે પડ્યો હતો। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું। રજા આપશો।